હાલના યુવા વર્ગમાં સ્ટ્રેસનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, ત્યારે યુવા વર્ગમાં આત્મહત્યાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. તેમજ વધતા કેસોને અટકાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે આવા કેસને લઈને પ્રોફેસર યોગેશ જોગસણે વધુ માહિતી આપી હતી. પ્રોફેસર યોગેશ જોગસણ, અધ્યક્ષ મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. જી, આજકાલે આજનું યુવાધન જે છે એ ખાસ કરીને આક્રમકતા અને ખાસ જેને આપણે પેશન કહેતા, ધીરજ કહેતા, એ પેશન અને નો અભાવ અને આક્રમકતાનો વધારો એ આપણે જોઈ રહ્યા છીએ. અવારનવાર વર્તમાનપત્રો અને આપની ચેનલ માધ્યમે પણ જાણ થતી હોય છે કે યુવા વર્ગ જે છે આત્મહત્યા તરફ વધારે વળ્યો છે. તો આના કેટલાક મનોવૈજ્ઞાનિક કારણો જો ની ચર્ચા કરીએ તો ખાસ કરીને જે આત્મહત્યા થાય છે એની પાછળના કારણોમાં લગભગ એનો રેશિયો જે છે 13 જેવા ઘટકો છે કે જેને કારણે આત્મહત્યા થતી હોય છે. વૃદ્ધોની અંદર બીમારીનું કારણ હોય છે કે લાંબા ગાળાની બીમારી હોય તો એ લોકો એનાથી કંટાળીને આત્મહત્યા કરી લેતા હોય છે. ખાસ કરીને યુવા વર્ગમાં આત્મહત્યાના 2 કારણો જે ઉડીને આંખે વળગે એવા આવે છે, અને એમાં એક છે જે છે એ પ્રેમ પ્રકરણ, અને બીજું જે છે એ રોજગારીની બાબત. તો આ બંનેને કારણે આત્મહત્યા થતી હોય છે. ત્રીજી જે હવે એક લાગુ પડે છે એ બાબત એ છે કે કોઈને કોઈ જગ્યાએ એ ઇન્ટરનેટ ગેમિંગને કારણે ક્યાંક ને ક્યાંક એને દેવું થઈ ગયું હોય તો એને કારણે પણ આત્મહત્યા કરતા હોય એવું લાગી રહ્યું છે. જે મિડલ વર્ગ છે, એટલે કે જે વચ્ચેની ઉંમરના જે લોકો છે, એમાં ખાસ કરીને મહિલાઓમાં આત્મહત્યાનું કારણ જે છે એ ઘરેલું હિંસા છે, અને જે પુરુષોની અંદર આત્મહત્યાનું કારણ છે એની પાછળ ક્યાંક ને ક્યાંક એ દેવું હોય છે, અથવા તો વ્યક્તિગત આબરૂ જવાની ભય કે ડર કે આ બધા કારણો એના હોતા હોય છે. પણ યુવા વર્ગમાં આત્મહત્યા વધી છે તો એની પાછળ આપણે ચોક્કસ એવું કહી શકીએ કે આપણી જે આધુનિક લાઈફસ્ટાઈલ છે, અને ખાસ કરીને જે આ નવા જે ગેજેટ આવી ગયા છે, અને જે સોશિયલ મીડિયાનો અને ઇન્ટરનેટનો આપણા પર જે મારો થઈ રહ્યો છે, આ બધાને કારણે માઇન્ડને કંટ્રોલ રાખવું એ યુવા વર્ગ માટે ખૂબ મુશ્કેલજનક ઊભું થયું છે. જ્યારે એની પરવરિશ, એટલે કે એનું જે ધ્યાન રાખવાનું હોય, એનું માવજત કરવાનું હોય, એનું પેરેન્ટિંગ કરવાનું હોય, એ પેરેન્ટિંગ સ્ટાઇલ પણ આજકાલ બદલાણી છે. માતા પિતા અગાઉની જે પેરેન્ટિંગ સ્ટાઇલ હતી એ લાગણીસભર અને આક્રમક હતી. હવે આક્રમકતા ઓછી ને લાગણીસભરતા ખૂબ વધારે છે, અને એને કારણે બાળક ઘણીવાર એ સારો થવાને બદલે બગડતું પણ હોય છે. તો આમાં લાઈફસ્ટાઈલ, માતા પિતાનું માવજત, આ બધી બાબતો જે છે ક્યાંક ને ક્યાંક એ જવાબદાર છે એવું આપણે કહી શકીએ. જે ખાસ કરીને જે ગેમિંગની જે જુદા જુદા પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ આવે છે કે જે લોભાવણી જાહેરાત હોય છે, કે જેમાં વ્યક્તિને ખબર નથી પડતી કે ભાઈ હું થોડાક સમય માટે રમીશ અને આમાં મને કંઈક કદાચ થોડાક સમય માટે એને થોડાક પૈસા પણ મળે, તો એમાંથી એ લોભાઈ જતા હોય છે અને એમાં ઊંડા ઉતરતા જતા હોય છે. તો ખાસ કરીને તમારા માધ્યમથી હું સરકારશ્રીને પણ નિવેદન કરીશ કે આવા પ્રકારની જાહેરાતો પર જો પ્રતિબંધ આવે, અને OTT પ્લેટફોર્મ જે છે એ ખાસ કરીને યુવા વર્ગને એ નકારાત્મક તરફ લઈ જઈ રહ્યું છે કે OTT પ્લેટફોર્મની અંદર લગભગ એવી બધી બાબતો છે કે જે આપણને જાતિ રીતે અને સંસ્કારની દ્રષ્ટિએ પણ ક્યાંક ને ક્યાંક નડતરરૂપ છે. એ બધા પ્રકારના સીન અને સિનેરીઓમાં બતાવવામાં આવે છે, જેનાથી બાળકની અંદર એક પ્રકારની કે યુવા વર્ગની અંદર એક પ્રકારની નકારાત્મકતા આવે છે. હું તમને એક અમારા સર્વેની વાત કરું તો હમણાં થોડા સમય પહેલાં જ એક મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓએ એક સર્વે કરેલો કે બાળકોની અંદર ખાસ કરીને એક પ્રકારનો એક સિન્ડ્રોમ ડેવલપ થાય છે, અને એ સિન્ડ્રોમ એટલે કે સ્ટીલ ફેસ સિન્ડ્રોમ. આ સિન્ડ્રોમ એટલે એવા પ્રકારનું કે માતા પિતા પોતે જ જો કોઈને કોઈ પ્રકારના એ ગેજેટથી એ રમતા હોય, એટલે કે મોબાઈલની અંદર કોઈ ગેમ રમતા હોય, ટીવી જોતા હોય કે આવી કોઈ બાબત કરતા હોય, અને બાળકને જ્યારે માતાની જરૂરિયાત હોય, પિતાની જરૂરિયાત હોય, અને જો એની સાથે વાતચીત બરાબર ન કરે તો એને આધારે બાળકો પણ આ પ્રકારનું વર્તન એ શરૂ કરી દેતા હોય છે કે જેને એકની એક વાત વારંવાર કરવા છતાં પણ એ રિસ્પોન્સ નથી આપતા. એટલે કે માતા અને પિતા અને બાળકો વચ્ચેનું જે ભાવાત્મક સંબંધ હોય છે, ભાવાત્મક સંબંધ ઓછો થતો હોય છે. તમે જો ખ્યાલ હોય તો એનિમલ ફિલ્મનો છેલ્લો સીન એ યાદ કરવા જેવો છે કે છેલ્લે એ હીરો એવું કહે છે કે એક વખત તમે મારા પપ્પા બનો, તમે મારો દીકરો બનો, હું તમારા ફાધર બનું, અને પછી હું તમારી પાસે જે માગણી કરું તમે મારી સાથે કેવું વર્તન કરો છો, હું તમને સમય નથી આપતો. તો એનિમલ મૂવી જે આમ જો તો મારધારનું છે, પણ છેલ્લો એનો સંદેશ જે છે એ ખાસ લોકોએ સ્વીકારવા જેવો છે, એટલો કે પોતાના સંતાનને
માત્ર ને માત્ર જરૂરિયાતો પૂરી કરવી એટલું જરૂરી નથી, પણ એની સાથે ભાવાત્મક રીતે, લાગણી રીતે જો માતા પિતા જોડાયેલા રહેશે તો આ સ્ટીલ ફેન્સ નામનો જે સિન્ડ્રોમ છે એ બાળકોની અંદર ડેવલપ નહીં થાય અને એ બાળકો ભાવાત્મક રીતે એકબીજાની સાથે સંકળાયેલા રહેશે. અને ભાવાત્મકતા જે છે ત્યાં જ લાગણી છે, ત્યાં જ એ આપણા સંસ્કાર છે અને એનાથી આપણા જે સંસ્કારનું સિંચન આપણે જે કરવા જઈ રહ્યા છીએ અથવા નવી જે ભારતની પેઢી આપણે જે ઊભી કરવી છે એ આપણે કરી શકીએ. એક સર્વે કરવામાં આવેલો મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ગામડાઓમાં જઈ અને એમાં ખાસ તો 6 થી લઈને 11 વર્ષના બાળકોને પ્રશ્ન પૂછવામાં આવ્યો અને પ્રશ્ન એ આપણને બધાને અચંબામાં મૂકી દે એ પ્રકારના એના જવાબો આપણને મળેલા છે. પ્રશ્ન એ હતો કે તમને મમ્મી ગમે કે મોબાઈલ? લગભગ 90% આજુબાજુના બાળકોએ એ સ્વીકાર્યું હતું કે અમને મોબાઈલ ગમે, મમ્મી નહીં. પછી તમને હરવા ફરવા જવાનું ગમે કે મોબાઈલ ગમે? તો એ બધી જગ્યાએ મોટા ભાગે બાળકોનો જવાબ એ મોબાઈલ હતો. આવું શા માટે? તો એની પાછળનું પણ એક કારણ છે કે મોટા ભાગની મમ્મીઓ પોતાના કામ કરવાના સમયમાં બાળક અડચણરૂપ ન થાય એટલા માટે એને કેટલાક પ્રકારના કાર્ટૂન કે વિડીયો કે એ આપી દેતા હોય છે અને પોતાનું ઘરનું જે કંઈ કામ હોય એ આટોપવામાં એ લાગી જતા હોય છે. એને એવું છે કે બાળક એટલું સમય એમાં વ્યસ્ત રહે તો એ વ્યસ્ત રહે એ સમયમાં હું ઘરનું કામ પતાવી લઉં. પણ એ ઘરના કામ પતાવવામાં બાળકો જે છે એ મોબાઈલ વળગણ તરફ આગળ વધે છે અને બાળકોની અંદર એક પ્રકારનો સ્ટીલ ફેસ સિન્ડ્રોમ, જે હમણાં આગળ વાત કરી એ પ્રકારનો એ સિન્ડ્રોમ ઊભો થઈ જાય છે કે જે આગળ જતાં એ માતા પિતાના વાણી વર્તનને સમજ્યા વગર, ભાવાત્મક બાબત સમજ્યા વગર માત્ર ને માત્ર યંત્રવત કામ કરે છે. બીજું એક મહત્ત્વનું કારણ છે કે ફાસ્ટ કોમ્યુનિકેશન. એક સમય હતો કે આપણે એકબીજાની સાથે વાત કરતા તો પત્ર, પહેલાંનો જમાનો પત્રનો હતો, પછી ટેલિફોનનો આવ્યો. હવે તો તાત્કાલિક આટલા બધા સોશિયલ મીડિયાઓ છે ને એની અંદર તાત્કાલિક જવાબો, એમાં વિડીયો કોલ દ્વારા વાતચીત કે ક્યાં છો શું. તો એને કારણે જે અધીરાઈ છે, જે ધીરજ હતી એને બદલે અધીરાઈ યુવા વર્ગમાં આવ્યો અને આ અધીરાઈ એ દરેક જગ્યાએ આવી છે. કોમ્યુનિકેશન બાબતમાં ફાસ્ટ કોમ્યુનિકેશન એક રીતે જોઈએ તો ખૂબ સારી વસ્તુ છે, પણ એની નકારાત્મકતા એ આવે છે કે ઇન્સ્ટન્ટ મેગી ખવડાવતી મમ્મી એ ભૂલી ગઈ છે કે આ મારું બાળક જે છે ઇન્સ્ટન્ટ મેગી ખાય છે, પણ એની સાથે ઇન્સ્ટન્ટ એની કેટલાક પ્રકારની જે જરૂરિયાતો જે છે બીજા એ હું પૂરી નહીં કરી શકું તો મારું બાળક નાસીપાસ થશે. એટલે બાળકને માતા પિતાએ ના સાંભળવાની એક આદત અથવા તો એ પ્રકારનો સંઘર્ષ કરતા એને જો શીખવવામાં આવે તો આ અત્યારે જે નાના નાના બનાવને કારણે જે આત્મહત્યા તરફ વળે છે તો એને આપણે પાછા વાળી શકીએ. બીજું એક કહીશ કે શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓ તો આના માટેની જાગૃતિનું અભિયાન ક્યાંક ને ક્યાંક કરતા હોય છે, પણ ખાસ તમારા માધ્યમથી હું વિનંતી કરીશ ધર્મગુરુઓને કે ધર્મગુરુઓ પણ એ પ્રકારની બાબત કરે કે ભાઈ આપણે એક જે 84 લાખ યોનિમાંથી પસાર થયા પછી આપણને એક માનવદેહ પ્રાપ્ત થતો હોય છે. તો એ માનવદેહ મળ્યો છે તો માનવદેહનું એક યોગ્ય વળતર એ કુદરતે આપણા પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે આપણે એને આપીએ, નહીં કે આપણે આપણી જાતને ક્યાંક ને ક્યાંક એ હણી અને ઈશ્વરે આપણા પર મૂકેલા વિશ્વાસને આપણે એ નકારીએ. તો આવા પ્રકારની બાબત ન બને એના માટે ખાસ એ ધર્મગુરુ તરફથી જો અપીલ કરવામાં આવે, માતા પિતા અને પરિવારના સભ્યો જો એને કેરિંગ કરે અને ખાસ કરીને શાળા અને મહાશાળાઓની અંદર આના માટેનું એક અભિયાન જોડાય તો મને લાગે છે કે આત્મહત્યાની બાબતોને આપણે ક્યાંક ને ક્યાંક રોકી શકીએ. મનોવિજ્ઞાન ભવન છેલ્લા કોરોના કાળથી એ કાર્યરત છે કે કોઈને કોઈ પ્રકારની માનસિક મુશ્કેલી હોય તો એ મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે એ કાઉન્સેલિંગ અથવા તો કોઈને કોઈ પ્રકારના સર્વે કરીને સમાજને અમુક પ્રકારની નાની નાની બાબતો જે છે જે માનસિક સમસ્યાને લગતી છે એનાથી અવેર કરે. અને એના માટે દર વર્ષે એ અમારા વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્કૂલ અને જે આપણા રાજકોટના ભરચક વિસ્તારો છે ત્યાં પણ બેનરના આ બધાથી પ્રદર્શન કરી અને લોક જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરે છે. આવી રીતે બીજા પણ કેટલીક સામાજિક સંસ્થાઓ આવી રીતે કાર્યરત છે. પણ આ પ્રશ્ન એ માત્ર 1, 2 કે 3 સંસ્થા પૂરતો નથી. બધા લોકો ભેગા થઈ અને એક પ્રયત્ન કરશે. અને ખાસ તમારા માધ્યમથી હું તો એ કહીશ કે અજાણી વ્યક્તિ હોય અને અજાણી વ્યક્તિની અંદર પણ જો આપણે માયુસીના લક્ષણ જોઈએ, આમાં આત્મહત્યા કરનાર વ્યક્તિના કેટલાક સિમ્ટોમ્સ હોય છે, કેટલાક લક્ષણો હોય છે. પેલું તો એ લોકો ઓછી વાતચીત કરતા હોય છે, એની જે ગમતી બાબતો હોય છે એ છોડી દેતા હોય છે,
એની વાતની અંદર ક્યાંક ને ક્યાંક હવે આ જિંદગી નકામી છે અથવા તો હું આ પૃથ્વી પર ખોટો આવી ગયો છું, આ પ્રકારના એના ઉદ્ગારો કે વાતચીત હોય છે. જો આવું ક્યાંક આપણને જોવા મળે તો યોગ્ય મનોવૈજ્ઞાનિકની સલાહ લઈએ અથવા તો કોઈ યોગ્ય જગ્યાએ જાણ કરીએ, જેથી કરીને આવી વ્યક્તિ જે છે એ વ્યક્તિના કદાચ એવા ઠોટ એના મનની અંદર આવતા હોય, એક પ્રકારની આપઘાત વૃત્તિ હોય, તો એ વૃત્તિમાંથી બહાર લાવવા માટે મનોવૈજ્ઞાનિકો એક પ્રયત્ન કરી શકે અને આપણો જીવ બચાવી શકીએ. આપણે કહીએ છીએ કે બજેટ જે રીતે ફળવાય છે કેન્દ્ર સરકારનું, રાજ્ય સરકારનું, એવો ખાસ આ એક મનોવૈજ્ઞાનિક જાગૃતિ માટેનું જો કેન્દ્ર અને રાજ્ય સરકાર એક બજેટ ફાળવે અને દરેક જગ્યાએ આ મનોવૈજ્ઞાનિક જાગૃતિ લાવવામાં આવે. મોટાભાગે તો શું છે કે સિમ્ટમ્સની ખબર હોતી નથી કે ભાઈ આ વ્યક્તિ જે છે સૂનમૂન છે, 2 દિવસથી આ કરતા નથી અથવા તો ઘણા સમયથી એ પોતાનામાં જ ખોયેલા છે. તો આવી વ્યક્તિ જ્યાં જોવા મળે, નાની નાની વાતમાં જે હતાશ થતા હોય, જે વધારે પડતા આક્રમક થઈ ગયા હોય અથવા તો એ પોતાની જે રૂટીન ક્રિયાઓ છે ક્રિયાઓથી દૂર જતા હોય, આવા લોકોને ઓળખવા માટેના પ્રયાસો એ સમાજે અને આપણે બધાએ જો સાથે મળીને કરીએ અને જો એને ક્લાસિફાઈ કરીએ, એને ઓળખ આપીએ કે ભાઈ આટલી વ્યક્તિને આ સમસ્યાઓ છે અને સરકારશ્રી તરફથી યોગ્ય કાઉન્સલરોની નિમણૂક થાય અને જો આપણે બધા સહિયારો પ્રયત્ન કરીએ તો આ સમસ્યામાંથી આપણે બહાર નીકળી શકીએ.